તમે જોવો છો કે કેવી રીતનું ખુલી જાય હાઇડ્રોલિક જે પડી જાય છે 2-5 કલાક ટ્રેક્ટર રીએ આ ટ્રેક્ટરનું ટ્રેલર હોય એ બીજાને આપવાનું નહીં. હવે હાઇડ્રોલિક ફિલ્ટર પણ તમારે કેમ બદલાવવા, ક્યારે બદલાવવા, જેથી તમને એનું પૂરેપૂરું વળતર મળે. નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. અત્યારે આપણે ટ્રેક્ટરની ઓઇલ સર્વિસ એટલે કે ઘણા ખેડૂતો અત્યારે આવી સિઝનમાં જેમ કે ફૂલ સિઝન ત્યારે ટ્રેક્ટરનું ઓઇલ જોતા નથી અને બદલાવવું ક્યારે. તો ઘણા એવા લોકો છે કે 80 થી 90% લોકોને એવી માનસિકતા છે કે ઓઇલને કલાકના હિસાબે બદલાવે છે. પણ મારે આજે જે તમને વાત કરવી છે એ બહુ મહત્વપૂર્ણ છે, ખાસ ઇમ્પોર્ટન્ટ છે. તમે અત્યારે ટ્રેક્ટર છે તમારી પાસે, નવું ટ્રેક્ટર છે કે જૂનું ટ્રેક્ટર છે એ મહત્વ નથી, પણ તમારે એની સંભાળ કેવી રીતની રાખવી. ટ્રેક્ટર ખેડૂતો માટે કેવી વસ્તુ છે, તો કે ટ્રેક્ટર આપણા એક બળદ ગાડા જેવી વસ્તુ છે અને સાચવવી જરૂરી બને છે. તમે ઓઇલ, પાણી ને ડીઝલ કઈ રીતે ઓઇલ બદલાવવું, કેવું ઓઇલ બદલાવવું, કેટલી કલાકે બદલાવવું એ આજે વાત કરવાની છે. અને આજે તમને બતાવવાનું છે કે ઓઇલ ખરેખર કઈ રીતે બદલાવાય, એની આખી સિસ્ટમ કઈ રીતે છે. એટલે ખાસ આ વિડીયો તમારા માટે બહુ ઉપયોગી બનવાનો છે. વિડીયોને સ્કીપ કરીને પણ ના જોતા, કારણ કે જ્યારે હું ચાલુમાં કામ કરીશ ત્યારે એક એક વસ્તુ તમને સમજાવીશ જે તમને બહુ ઉપયોગી બનશે ટ્રેક્ટરમાં સફળ થવા માટે. આજે તમે ટ્રેક્ટરનો ધંધો કરો છો તો પણ ભલે, ભાડા કરતા હો તો ભલે, અત્યારે ફૂલ સિઝન ધાણા જીરુંની અને આપણા થ્રેસર પણ ચાલે છે. આપણા બંને ટ્રેક્ટરમાં ઓઇલ બદલાવાની જરૂર પડી છે. કેવી રીતનું બદલાવું, એની સિસ્ટમ, એની થિયરી XYZ વિડીયોમાં બન્યા રહ્યો. સાથે આપણે જોઈ અને જાણી, મને પણ જાણવા મળે, તમને પણ મળે. ખાસ મહત્વપૂર્ણ વિડીયો છે આ તમારા માટે. તો એક વખત આ ચેનલની વિઝિટ કરો, એટલે કે ચેનલમાં એવા ઘણા વિડીયા છે કે જેમને તમને ખાસ ઉપયોગી બને. ઘણા વિડીયા એટલે વાવેતર કેમ કરવું, શા કેમ નાખવા, ટ્રેક્ટરની સંભાળ કેમ રાખવી, ભાડા કરવા તો એની થિયરી કેમ, કેવા ઓજાર કેવા ટ્રેક્ટરમાં આંકવા, એવા બધા વિડીયો છે. અને જે વિડીયો નથી એ પણ આગળ આગળ ભવિષ્યમાં તમને જોવા મળતા રહેશે. હવે આના 3 વર્ષ થઈ ગયા છે આપણે ઓઇલ બદલાવી છીએ. અત્યારે આપણે જેન્યુઅલ ઓઇલ જ આ ટ્રેક્ટરમાં પહેલેથી ઉપયોગ આવેલો આવે છે. તો આપણે જેન્યુઅલ ઓઇલ છે આપણી પાસે. જેન્યુઅલ ઓઇલ એટલે કે તમારે ટેન્શન ફ્રી, જેવું ટ્રેક્ટર એવું ઓઇલ. એ સિવાયના પણ ઓઇલ સારા આવે છે, જેમ કે આપણે સેલ કંપનીનું નાના ટ્રેક્ટરમાં પહેલેથી ઉપયોગ કરતા આવી છીએ. જેન્યુઅલ ઓઇલ અને સેલનું ઓઇલ બે સારા જ આવે છે. ખાસ ઓઇલ ફિલ્ટર, ઓઇલ ફિલ્ટરમાં ખેડૂતો ચાલુ કંપનીના પણ લે છે અને સ્ટાન્ડર્ડ પણ માંગે છે. ઘણા ખેડૂતો એમ કે સ્ટાન્ડર્ડ આપો, જે શોખીન છે ટ્રેક્ટરના. ઘણા સાદું લઈ લે છે. એટલે સાદામાં અને સ્ટાન્ડર્ડમાં શું ફરક છે? આજે તમે ઓઇલ સારું વાપરું પણ ફિલ્ટર નબળું છે, એના જે પેપર છે અંદરના નબળા હોય છે. જ્યારે ટ્રેક્ટર હાઈ ટેમ્પરેચરમાં આવી જાય, ફૂલ ગરમીમાં આવી જાય, ત્યારે એ પેપર લોક થઈ જાય છે. ઓઇલ એન્જિનને ઓછું મળે છે, ત્યારે એન્જિનની આયુષ્ય ઘટે છે. બાકી આપણે જે નાનું ટ્રેક્ટર છે જેમાં આપણે ઓઇલ બદલાવ્યું, જે તમને હું ડિસ્પ્લે કરું છું કે આપણે આમાં આગળ પણ ઓઇલ બદલાવ્યું, એ ટ્રેક્ટરમાં આજે 9000 કલાક એ એન્જિન હાલી ગયું છે. પણ અત્યારે એ ટકોરા જેવું એન્જિન છે, જેમાં 10% પણ આપણે એમ લાગે કે ઘાહોટી નથી. જેવું નવું ટ્રેક્ટર છે એવું જ આપણે દેખાઈ રહ્યું છે. એનું કારણ શું? ઘણા ખેડૂત મિત્રો તો ઓઇલ બદલાવવામાં જે એક તકલીફ થાય છે કે ભાઈ ઓઇલ ચેક કેમ કરવું. તો અત્યારે તમારું ટ્રેક્ટર ઠંડુ પડ્યું હોય, હવે આ વિડીયો બનાવવા માટે અત્યારે હું આ ઠંડા ટ્રેક્ટરનું ઓઇલ બદલાવું છું મિત્રો. હાઈકું છે ઘડીક, થોડી વાર 10-15 મિનિટ હાઈકું રેસ્ટ કર્યું, પણ ઠંડા ટ્રેક્ટરમાં ઓઇલ ચેક કેમ કરવું? એટલે તમે સેલ્ફ માર્યા મોર ગેજ કાઢો ને એટલે તમને ગેજમાં કેટલું ઓઇલ છે ને પરફેક્ટ દેખાશે. અને ઓઇલને ગ્રેડ કેવા છે હવે કે એને બદલાવાની જરૂર છે કે નથી, તો એ ચેક કેમ કરવું? તો હવે અહીંયા ગેજ હરેક ટ્રેક્ટરમાં હોય છે. હવે આપણે આ ગેજ કાઢ્યો, હવે આપણે ટ્રેક્ટર હાંક્યું છે એટલે આ ગેજ આખે આખો ફૂલ છે કે એમાં ખબર નથી પડતી કે કેટલું ઓઇલ છે. અને સાફ કરી ફરી આપણે આટા દઈ. ડ્રાઈવરને હંમેશા આવી અને એક વખત એનું ઓઇલ ચેક કરવાનું, રોજ કરવાની જરૂર નથી, પણ 1-2 દિવસે એને ગેજ કાઢી અને જોઈ લેવાનું. તો હવે આને આપણે ચેક કરવું છે કે ભાઈ આને બદલાવાની જરૂર છે કે શું. હવે આ રીતે આપણે આંગળીમાં લઈ, આ રીતે લઈ અને તમે જોવો છો કે આંગળી આપણી સાફ થઈ ગઈ છે. નોર્મલ આમાં કાર્બન છે, એટલે કે મૈસ છે, જેની દેશી ભાષામાં આપણે ઉપયોગ કરીને તો મૈસ છે. ઓઇલ આપણે આંગળી સાફ રહેવી જોઈએ ત્યાં સુધી આપણું ઓઇલ ટનાટન છે અને પરફેક્ટ છે. કોઈ બદલાવાની જરૂર નથી. XYZ ગમે એટલી કલાક કેમ ના ચાલ્યું હોય. પેલા તમે નવું ટ્રેક્ટર લીધું તો જે લગન સર્વિસ છે ત્યાં લગન કંપની અનુસાર આપણે હાલવું
જરૂરી બને છે, કારણ કે આપણું ટ્રેક્ટર વોરંટીમાં હોય છે. કંપની અનુસાર હાલશું એટલે આપણે ટ્રેક્ટરની વોરંટી એમને રહેશે. ટ્રેક્ટર આપણી વોરંટીમાંથી નીકળી ગયું છે, પછી આપણા અનુસાર ઓઇલ બદલાવાનું આ રીતે કે આપણી આંગળીમાં મસ ન થાય ત્યાં સુધી આપણે ઓઇલને ચલાવી લેવાનું. ઓઇલ એવી વસ્તુ છે, તમે એક ધારું આખશો 24 કલાકમાં 15 કલાક 18 કલાક જ્યારે ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે તો ઓઇલ વહેલું પતી જાય છે. જ્યારે 2-4 કલાક હાકે અને તમારું ટ્રેક્ટર ઠંડુ થઈ જાય છે તો ઓઇલની સાયકલ લાંબી ચાલે છે, એના ગ્રેડ પાછા આવી જાય છે. કહેવાનો અર્થ કે સોનાલિકા ટ્રેક્ટર એક એવું ટ્રેક્ટર છે જે ખેડૂતો માટે બહુ સારી વસ્તુ છે. મેં આની કોઈ એડવર્ટાઇઝ નથી કરતો, પ્લસ કહેવાનો અર્થ એ છે કે મારી પાસે છે એટલે પણ નથી કહેતો. એક તો આ તમને બજારમાં સસ્તું પણ મળે છે, બીજા નંબરમાં આ હીટ નથી પકડતું. આનું રેડિએટર 50% જામ હોય તો હીટના કાંટાને કાંઈ ફરક પડતો નથી. એનું કારણ શું? તો કે પાણીનું એટલું સર્ક્યુલેશન આપી દીધું છે જેથી કરીને એન્જિન ગરમ ના થાય. એન્જિન ગરમ ના થયું એટલે ઓઇલના ગ્રેડ ભરતા નથી. અને ઓઇલ આમાં બધા ટ્રેક્ટરોમાં ઘણા 7.5 લીટર આવે તો આમાં 9.5 લીટર લગન ઓઇલ જોઈએ છે. તો એ પણ એક 2 લીટર ઓઇલ વધી ગયું તો એનું એ ઓઇલ ઘડીકમાં પાછું એન્જિનને ન મળે, પિસ્ટનને. એટલે ઓઇલની આજે 100 કલાક 50 કલાક બીજા ઓઇલથી વધારે હાલી શકે, બીજા ટ્રેક્ટરથી. એટલે સારામાં સારું ટ્રેક્ટર અત્યારે જો ખેડૂતો માટે પોસાય એવું હોય તો બેસ્ટ અત્યારે સોનાલિકા છે. હવે આપણે આવા તો વિડીયો બનાવતા જ રહીશું, પણ તમને મેન મુદ્દો ઓઇલનો છે તો આ ઓઇલ હવે આપણે બદલાવી નાખવું છે. સેજ નોર્મલ છે પણ આપણે બદલાવવું છે, કારણ કે હવે સિઝન આવે છે ફૂલ અને ગરમીની સિઝન આવે છે. એક ધારું ટ્રેક્ટર હાલશે એટલે ઓઇલ સારું હશે તો ટ્રેક્ટરની આયુષ્ય વધારો થશે. ઘણા લોકો ઓઇલમાં કસકસ કરે એટલે કે લાંબા સમયે બદલાવે તો તમે વર્ષમાં એક ડોઇલનો જ ફરક પડે એટલે ₹3000નો ફરક પડે. 3000ના ફરક વાહે તમારું 4 થી 5 વર્ષમાં એન્જિન ફેલ થઈ જાય છે. જો તમે 3000 વધારાના એક વર્ષે બદલાવશો ઓઇલ એટલે તમારું એન્જિન 15 થી 20 વર્ષ ચાલશે. અને લોડથી ને કાંઈ નથી થતું. એક તો કાયદેસર ડ્રાઇવિંગ જોઈ એ બરાબર છે. કહેવાનો અર્થ એ છે કે હવે આપણે ઓઇલ બદલાવા વર્ગી તો આપણે ગેજ ભલે આમનો ખુલ્લો રહ્યો. મિત્રો આ છે સોનાલિકાનું જેન્યુઅલ ફિલ્ટર. કોઈ પણ કંપનીનું ટ્રેક્ટર હોય એ જ કંપનીનું ઓઇલ ફિલ્ટર લેવું જરૂરી બને છે. હવે આપણે ઓઇલને કાઢી, મિત્ર ઓઇલને કાઢી નાખો. ઓઇલ બને ત્યાં સુધી તમારું ટ્રેક્ટર ચાલવા ગયું હોય 2-3 કલાક ચાલી જાય, ગરમ અવસ્થામાં હોય પૂરેપૂરું, ત્યારે ઓઇલનું નટ ખોલી અને નીતરવા દેવાનું 15-20 મિનિટ. એટલે આપણે એ પણ વેઇટ કરતા જઈ અને જોતા જઈ. હવે આપણે ઓઇલ કાઢી નાખી પહેલા અને XYZ આગળ આપણે માહિતી. ભાઈ બતાવજો ઓઇલ ખોલવાનું જરાક સીન બતાવજો કે ક્યાંથી નટ ખુલે છે. મિત્રો ગરમ અવસ્થામાં ટ્રેક્ટર હશે, જે ચેમ્બરમાં મસ જામી છે, ફૂલ ગરમ ટ્રેક્ટર હોય એટલે એ ચેમ્બરમાંથી બધોય કદડો એટલે કે કાર્બન બધોય નીકળી જાય છે અને એન્જિન એકદમ સાફ થઈ જાય છે. એટલે ગરમ અવસ્થામાં ઓઇલ બદલાવવું જરૂરી બને છે. બહુ ઉપયોગી બનશે, લાભકારક બનશે. તમે જોવો છો કે ઓઇલ આપણે કાઢવા માંડ્યા છીએ. આમાં કેટલું ક્યાં ઓઇલ આવે એ પણ આપણે જોતા જાવું. હવે આ તમે જોવો છો આપણે ઓઇલની ડોલને ખોલી નાખી છે. ખેડૂત મિત્રો આપણે ઓઇલનું જે ફિલ્ટર છે એને આપણે ભરી લેવું છે પહેલા. તો આપણે આને કાઢી, એક તો આનું મટીરિયલ જેન્યુઅલ પાર્ટનું કોઈ પણ બહુ ફ્રેશ હોય છે. તમે જોવો છો કે આની ક્વોલિટી કેટલી મસ્ત છે. એટલે આ આપણે બદલાવી નાખીએ, ભરી લઈ પહેલા આ રીતે ગરણાને રાખી. જેમ કે આની ધાર એક જ હરખી રહે, તાજું ઓઇલ હોય, ચીકાઈશ હોય. હવે આ ફિલ્ટર ભરાઈ ચૂક્યું છે અને આને હાથથી વ્યવસ્થિત રીતે ફૂલ આપણે ટાઈટ કરી દેવું. અને આ રિંગ છે એને આમ ઓઇલ લગાડી દેવાનું જેથી કરીને આપણે જે ટાઈટ કરવામાં લીસું રહીએ ફૂલ ટાઈટ થઈ જાય, જેથી લીકેજ જવારો ના આવે, ભેજ ના આવે. ખેડૂત મિત્રો આ 2 જણાથી અમે તાકાત લગાવી છે પણ ખુલતું નથી, તો તેના માટે એક બેસ્ટ જુગાડ આપણે કરી. હવે આ દોરી લઈ લીધી છે આપણી પાસે હુતરની અને પાનું અથવા ડિસ્મિટ કાંઈ પણ વસ્તુ હાલે. હવે આ રીતે ખુલવામાં આવે છે. તો આને આ રીતે દોરી લગાડી દોરીના આટા મારી દેવાના. તમે જોવો છો કે કેવી રીતનું ખુલી જાય. ખુલી ગયું આરામથી, આપણે કોઈ તાકાતની જરૂર ના પડી અને આરામથી આ ખુલી ગયું. એટલે આ વસ્તુ બેસ્ટ સાબિત થાય. હવે આપણે હાથેથી ખોલી શકશું. આ જુગાડ બેસ્ટ સાબિત થયો છે કે ડિસ્મિટ હાલે અને આપણે પાનું, એમાં કાંઈ મોટી વાત નથી. આ રીતે રાખી અને ફિલ્ટરમાં આટી મારી અને આમ ફિલ્ટરને ચાપડો થઈ જાય. અને ફિલ્ટર ખોલવાનો પણ ચાપડો આવે, પણ આપણે ટ્રેક્ટરમાં બહુ જરૂરિયાત ન રહીએ
એટલે આ જુગાડ આપણો સરસ મજાનો છે. આપણે કઈ ચાપડાને લઈને હાચવવું તો ખરા ને કોઈ પણ વસ્તુ, અને આવી દોરી તો આપણી પાસે ઓલરેડી હોય જ. મિત્રો આ ઓઇલમાં ચીકાશ છે એટલે કે ધાર થાય છે. તમે જોવો છો આમ જોઈને તો આમ ધાર થાય છે. જ્યાં સુધી ધાર થાય છે ત્યાં લગન આમાં ચીકાશ છે. જ્યારે ધાર ન થાય એક પાણીની માફક ઓઇલ થઈ જાય અને પડી જાય. જ્યારે ઓઇલમાં ચીકાશ પૂરી થઈ જાય છે ત્યારે જે એના સામા ચક્કર છે, રીંગું છે, એ ત્યારે ઘહાવાનું કામ ચાલુ કરે છે. જ્યાં સુધી ઓઇલમાં ગ્રેડ છે, ચીકાશ છે, ત્યાં સુધી કોઈ પણ અવસ્થામાં ટ્રેક્ટરને ઘાહોટી લાગતી નથી. કારણ કે લોઢે લોઢું ટકરાય તો જ ઘસાવાનું છે, તો જ એમરી થવાની છે. જ્યાં સુધી ઓઇલ છે, બેયની વચ્ચે એક પડ છે, સામે સામું લોઢું ઘસાય, આ રીતે લોઢું હાલતું હોય અંદર, પણ ઓઇલમાં ચીકાશ છે ત્યાં સુધી આંગળી આપણી ઘસાવાની નથી, એમ લોખંડ ઘસાવાનું નથી. ખાસ ઓઇલ બદલવામાં સાડ રાખવી. એન્જિન જે કંપનીનું છે એ તો ફરી એવું થશે જ નહીં. એટલે તમારે જ્યાં સુધી ટ્રેક્ટરની મજા લેવી હોય એન્જિન ક્યારેય ખરાબ થવું જોઈએ નહીં. હવે આપણે ઓઇલની નટ પેક કરી દો અને બીજા નંબરમાં કે ઓઇલ ફિલ્ટર આપણે લગાડી દઈએ. એને પેલા ફરી ગાભેથી અહીંયા સાફ કરી, જે કાળું ઓઇલ હોય એ સાફ થઈ જાય અને કોઈ એમરી હોય આ તે સાફ કરી હવે આપણે આને લગાડી દઈ. હવે આને બે હાથેથી આપણે લગાડી દેવાનું છે. ચાલો આને ફૂલ ટાઈટ જ કરી દેવાનું છે. હવે આને નટ લગાડી દો નીચેની. મિત્રો આ એર ફિલ્ટર છે. જેમ કે આ ઓઇલ વાળું છે જે સાદું આયલું આવે છે, તો આમાં આપણે આને બોનટ ખોલી અને ઓઇલ નાખી, જે અંદર ઓઇલનો ડબરો છે એમાં ઓઇલ બદલાવાનું છે. તો XYZ જોતા જાઓ. હવે આપણે ઓઇલને નાખી દઈએ. હંમેશા આ ઓઇલની વસ્તુ જ્યારે આપણે ખોલતા હોય ત્યારે એની આજુબાજુમાં માટી જામી ગયેલી હોય છે, પણ એને પહેલા સાફ કરી નાખવાની, કારણ કે અંદર ન જાય. તમે જોવો છો ફર્સ્ટ ક્લાસ આપણે સાફ કરી દીધું છે. ઓઇલ નાખી દઈ. ઓઇલને ગેજમાં કાયદેસર આવી જાય ત્યાં સુધી આપણે ઓઇલને નાખવાનું છે. 9.5 લીટર ઓઇલ આવે છે. ચાલો હવે આપણે ગેજને સાફ કરી વ્યવસ્થિત રીતે અને ઓઇલ જોઈ કે બરાબર આવી ગયું છે. તમે જોવો છો કે 2 આકાની ઉપર જરાક આવ્યું છે, એટલે 2 આકા લગન આપણે ઓઇલ હોય એટલે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે એર ક્લીનર જોઈ કે એમાં ઓઇલની પોઝિશન શું, માટી કેવી છે અને કઈ રીતે ઓઇલ બદલાવું અને એનું લેવલ શું. હવે આ ખોલવા માટે આમાં લોક જ આવે છે. આ જારી કાઢી નાખવાની છે. જારી કાઢી અને હરેક ટ્રેક્ટરમાં એ બ્લોર મારી દેવાનું, જેથી રેડિયેટર સાફ રહે. રેડિયેટર સાફ રહેશે એટલે ટ્રેક્ટરની ગરમીનો કાંટો ક્યારેય તમારે નહીં ઉપડે. રેડિયેટર જામ થાય તો જ ગરમી ટ્રેક્ટર લેવાનું છે. તો આપણે આને ખોલી રહ્યા છીએ અને જોઈએ કે આની કેવી પોઝિશન નીકળે છે. કારણ કે આ ટ્રેક્ટર રોટાવેટરમાં હાલે છે, માટી વધારે ઉડે છે. તો મિત્રો તમે જોવો છો કે આનું ઓઇલનું લેવલ ક્યાં સુધી છે. હવે આ ઓઇલ અત્યારે આમાં માટી જ છે અને આપણે બદલાવી નાખી. તમે જોવો છો કે એકદમ માટી થઈ ગઈ. આમાં તાજું ઓઇલ પણ હાલે અને બરેલું ઓઇલ પણ હાલે, એટલે આપણે તાજાનો જ ઉપયોગ કરવો છે. જેમ કે 500 ગ્રામ ઓઇલમાં કઈ ફરક ના પડે. ખેડૂત મિત્રો તમે જોવો છો કે આમાં કેટલી માટી છે. આ વસ્તુને ખાસ સંભાળથી એના ડબરા સાફ કરતા રહેવા જોઈએ. ધૂળ છે એક જાતની એમરી છે. જ્યારે આ પિસ્ટનમાં જાય ત્યારે એમાં લીટા પડે છે સ્લીવમાં. એર ફિલ્ટર ભાવ મોટો ભજવે છે. ઘણા ટ્રેક્ટરોમાં જે ઓલા જારીવાળા આવે છે સાદા, એ પણ સમયસર સાફ કરતા રહેવા જોઈએ અને એને પણ વર્ષ દિવસમાં બદલી નાખવા જોઈએ. આમાં મિત્રો તમે જોવો છે કે કેટલો કાપ છે. જેમ કે હાથનું કામ નથી. તમે જોવો પડ જામી ગયા છે. તમે જોવો છો કે આ માટીના પોડા નીકળ્યા. હવે આપણે આને ઓઇલ અહીંયા સુધી આપણે ભરેલું હોય તો ત્યાં સુધી આપણે ઓઇલ ભરી દઈએ. તમે જોવો છો કે ઓઇલનું લેવલ કમ્પ્લીટ છે અને આપણે લગાડી દઈએ હવે કમ્પ્લીટ. જેમ કે મિત્રો આપણે ઓઇલ બદલી કરી નાખ્યું છે. ડીઝલ ફિલ્ટર આ વખતે બદલાયું નથી, કારણ કે જે આમાં ડીઝલ ફિલ્ટર છે એ કંઈક આધુનિક છે. જે બતાવો આમાં જે ડીઝલ ફિલ્ટર આવે છે 2 વખત ઓઇલ બદલાવો અને 1 વખત ડીઝલ ફિલ્ટર બદલાવો એટલે ચાલે. આ ફિલ્ટર મોંઘું આવે છે અને બહુ સારું ક્વોલિટી આવે છે. હવે તમને હાઇડ્રોલિક ફિલ્ટર વિશે બતાવું. ઘણા ટ્રેક્ટરોમાં હાઇડ્રોલિક ફિલ્ટર આવે છે, બહાર આવે છે. હવે હાઇડ્રોલિક ફિલ્ટર પણ તમારે કેમ બદલાવવા, ક્યારે બદલાવવા, જેથી તમને એનું પૂરેપૂરું વળતર મળે. તો કે 2 ફિલ્ટર આવે છે. એક અહીંયા મોરલી વાળું આવે છે, બતાવજો ભાઈ. આ મોરલી વાળું ફિલ્ટર કહેવાય છે અને એ પણ જો આપણે સોનાલિકાનું જ છે. અને બીજું આ ઊભું ફિલ્ટર આવે છે, આ હાઇડ્રોલિક ફિલ્ટર છે. આ ફિલ્ટર બદલાવાથી હાઇડ્રોલિક તાકાત વાળું કામ આપશે. તમને એવું લાગશે કે આપણું ટ્રેક્ટર નવું છે એવી હાઇડ્રોલિક કામ આપવા માંડશે, પણ એને ખરેખર મજા લેવી હોય બદલાવાની. ઘણી વાર બદલાવામાં તો તમે ગરમ હોય અને બદલાવો તો ચાલે જ છે, બદલી જાય છે, બરાબર. જેમ આ બદલાવી છે અને એને પણ આપણે ભરીને જ એને લગાડવાના છે. હાઇડ્રોલિકમાં જેટલું પણ ઓઇલ ઓછું થાય એટલું તાજું ઓઇલ અને એ પણ કંપનીનું ઓઇલ નાખવું જોઈએ. જેમ કે એને હાઇડ્રોલિકની આયુષ્ય વધી જાય. હાઇડ્રોલિક જે આપણે કહીએ ને
કે ભાઈ પડી જાય છે 2-5 કલાક ટ્રેક્ટર રીએ તો ઓટોમેટિક બાવડા હેઠા ઉતરી જાય છે, એનો પ્રશ્ન ઓઇલ પાતળું પડી જાય છે, મિક્સ ઓઇલ કરવાથી એ પ્રશ્ન થાય છે. એટલે આપણે હાઇડ્રોલિક ફિલ્ટર નવા નાખવા અને એ વારંવાર નાખવાની જરૂરિયાત નથી રહેતી. જેમ કે કંપની તો એમ કહેતી હોય કે 200-250 કલાકમાં બદલાવો, પણ એને 500-1000 કલાક લગન અંદર નવું ઓઇલ હોય છે, એટલે કાંઈ બદલાવાની જરૂરિયાત રહેતી નથી. બરાબર છે. જામ થાય એટલે બદલાવાના, એટલે વર્ષમાં 2 વખત એ બદલાવી તો પણ ચાલે. 1000 કલાક ટ્રેક્ટર હાલતું હોય 1500 કલાક 1700 કલાક તો 2 વખત વર્ષમાં બદલાવી નાખવા જોઈએ. 2 વખત ઓઇલ બદલાવો ને 1 વખત આ બદલાવો તો હાલે હાઇડ્રોલિક ફિલ્ટર. અને એ પણ ઘટે એટલું ઓઇલ તાજું, અને હાઇડ્રોલિકના ફિલ્ટર પણ આ ફિલ્ટરને ભરીને જ લગાડવાનું, જેથી કરીને એરની પ્રશ્ન ના રહે. અને બીજા નંબરમાં તમારું ટ્રેક્ટર 7 થી 8 વર્ષ જૂનું થઈ ગયું છે, 5 વર્ષ જૂનું થઈ ગયું છે, તો હાઇડ્રોલિક ઓઇલ બદલાવો તો પણ સારું. તમારે એવો ખર્ચો ન કરવો હોય તો તમે જ્યારે ટ્રેક્ટર ગરમ અવસ્થામાં હોય ત્યારે તમારે સગવડ ડોયલુની રાખવાની છે. જેમ કે 50 લીટર આનું હાઇડ્રોલિક ઓઇલ આવે છે, તો આપણે એવા કેરબા રાખવાના. ટ્રેક્ટર રોટાવેટર છે, પ્લાવ છે, એમાંથી ગરમ અવસ્થામાં આવે એટલે આના જે પાટલા નીચે પણ એક બોલ્ટ હોય છે, અને એક બોલ્ટ અહીંયા આવે છે મેન. એટલે બધું ઓઇલને નિતારી નાખવાનું. જ્યારે તમારી પાસે એવો સમય હોય કે 1 દિવસનો સમય છે, ત્યારે નટ બોલ્ટ ખોલી અને ઓઇલને નિતરવા દેવાનું, એટલે બધું ઓઇલ નીકળી ગયું. પછી એ ઓઇલને ભરેલું રાખી દેવાનું 15 કલાક. એટલે જે એમરી છે, જે માટી જેવો કોઈ પણ કચરો છે, કાંઈ પણ હોય એમાં એમરી, તો એ નીચે બેસી જાય. પછી કપડું એટલે કે આછા કપડામાં ઓઇલને ગાળી નાખવાનું ઉપર. છેલ્લે નબળું ઓઇલ એમરી વાળું ઓઇલને રાખી દેવાનું. ત્યારબાદ ઘટે એટલું નવું ઓઇલ નાખવાનું, આ ઓઇલ ફિલ્ટર બદલાવાના. એટલે તમારે નવું ઓઇલ નાખી દીધું એ માફક કામ આપશે, અને તમારે જાજો ખર્ચો નહીં થાય. 15-20 હજારનો ખર્ચો ના થાય ઓઇલ બદલાવાનો. 5-7 લીટર ઓઇલ ઘટે કે 10 લીટર ઘટે એટલું નવું જેન્યુઅલ ઓઇલ નાખી દેવાનું. બને ત્યાં સુધી તમારા ટ્રેલર, આ ટ્રેક્ટરનું ટ્રેલર હોય એ બીજાને આપવાનું નહીં, અને બીજાનું ટ્રેલર આમાં ઉલારવાનું નહીં, જેથી કરીને 50 લીટર ઓઇલ તમારું પતી જાય છે. પછી તમારી જે ટ્રેક્ટરની મજા છે એ વિખાતી જાય છે. એટલે ખાસ ખેડૂત મિત્રોને આ ભલામણ છે. અવાનવા વિડીયો આપણે હંમેશા માટે બનાવતા રહેશું. આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય, બરાબર લાગ્યો હોય તો વધુમાં વધુ આ શેર કરો, કારણ કે બહુ ઉપયોગી છે. આ ઘણા લોકો આની સમજ બાણે છે, ઘણાને ખબર હોય છે, માની લ્યો તમને ખબર છે, પણ ઘણાને ખબર નહીં હોય. એટલે આ વિડીયો વધુમાં વધુ શેર કરો. નવા વિડીયોમાં મળશું, ત્યાં સુધી જય જવાન જય કિસાન, ભારત માતા કી